તમને એમ હશે કે દગો હંમેશા રિલેશનશિપમાં થાય, પણ એવું નથી. 2 દિવસ પહેલાં જ રાજકોટથી મારામાં એક કોલ આવ્યો. એ બહેનના શબ્દો એટલા જ હતા કે જેમની સાથે એમણે લગ્ન કર્યા છે, જેમની સાથે એમને પ્રેમ થયો હતો, એ જ વ્યક્તિ એમની ઘણા બધા વર્ષોની રિલેશનશિપ પછી પણ, એમના લગ્ન જીવન પછી પણ એમનો પતિ 35 વર્ષની ઉંમરે એમનાથી 14 વર્ષ નાની છોકરી સાથે ભાગી જાય છે. હવે 5 વર્ષનું એમનું બાળક છે અને એમની મા એટલે કે એમની જેમની સાથે જેમના લગ્ન થયા છે એ છોકરીની હાલત શું થઈ હશે કે જ્યારે એમનો પતિ કોઈ અન્ય યુવતી સાથે ભાગી જાય છે. હાલના સમયમાં આવી તો અનેક ઘટનાઓ બને છે. આ તો એક ઉદાહરણ છે. પણ તમારાથી કોઈનો પ્રેમ નિભાવી શકાતો ન હોય તો તમારે પ્રેમમાં ના પડવું જોઈએ. કોઈની જિંદગી બરબાદ કરવાનો અધિકાર તમને કોણે આપ્યો છે? અને એક 35 વર્ષે પણ તમે કોઈ 14 વર્ષ નાની દીકરી સાથે ભાગી જતા હોય તો તમારે ઢાંકણીમાં ડૂબી મરવું જોઈએ. તમારું આ વિશે શું કહેવું છે? નીચે નાનકડી કમેન્ટ કરજો અને આ રીલ્સને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને પેજને ફોલો કરજો.